અંકલેશ્વરમાં ભગવાન શ્રીરામની ભક્તિના નામે રંગાયું હોય એમ મોડી રાત્રિ સુધી લોકોએ ઉજવણી કરી હતી। દિવાળી જેવો માહોલ સર્જાયો હતો। ક્યાંક રંગોળી, ક્યાંક મહાઆરતી તો ક્યાંક દીપોત્સવ વડે ઉજવણી કરી હતી। ગુજરાત હાઉસિંગ બોર્ડ ખાતે હજારો દીવડા પ્રગટાવી આતિશબાજી યોજાઈ હતી। કેશવ પાર્ક સોસાયટી ગંગાજમના સોસાયટીમાં રામ પ્રાણ પ્રતિષ્ઠાનું આયોજન ઉત્સાહભેર કરવામાં આવ્યું, જેમાં આખી સોસાયટીમાં રંગોળી અને ફટાકડા, આરતી વગેરેથી રામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો હતો। પ્રભુ શ્રી રામના 500 વર્ષો બાદ અયોધ્યા પધાર્યા છે, જે અંતર્ગત આજ સમયે કેશવ પાર્ક સોસાયટીમાં જ્યોત પ્રગટાવી દીપમાળા તથા ફૂલ શણગાર સજાવટથી પ્રભુ શ્રી રામના આગમનના વધામણા કર્યા હતા। भाग जागे बड़ी लंबी इंतजारी हुई रघुबर तुम्हारी तब आई है सवारी संदेश से आज खुशियों के हमारे नाम आए हैं बजाओ ढोल स्वागत में मेरे અંકલેશ્વરના ડબી ફળિયા ખાતે બાલ ગોપાલે ભગવાન શ્રી રામ, લક્ષ્મણ, માતા જાનકીની વેશભૂષા સજ્જ બની પ્રભુ રામના નિજ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાની ભવ્ય ઉજવણી કરી હતી। જીએસબી ગ્રુપ દ્વારા ભગવાન શ્રી રામની અયોધ્યા ખાતે 500 વર્ષ બાદ થયેલ ઘર વાપસીની ભવ્ય ઉજવણી કરતા સર્કલમાં હજારો દીવડા પ્રગટાવ્યા હતા અને દીપોત્સવ વચ્ચે ભવ્ય આતિશબાજી કરી અદ્ભુત નજારો સર્જાયો હતો। જે બાદ મહાઆરતી યોજવામાં આવી તો બાળકો ભગવાન શ્રી રામ, લક્ષ્મણ, માતા જાનકી સ્વરૂપે ઉજવણીમાં જોડાઈને દિવાળી સ્વરૂપે દીપોત્સવની ઉજવણી કરી હતી। અયોધ્યા ભૂમિ ભગવાન શ્રી રામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવણી કરતા નિરાંતનગર ખાતે અંકલેશ્વરમાં શિવશક્તિ મંદિરે હનુમાન ચાલીસા પાઠ, શ્રી રામ ધૂન જેવા કાર્યક્રમોનું આયોજન કરેલ હતું અને સોસાયટીના બહેનો દ્વારા રંગોળી અને યુવાનો દ્વારા મંદિર ડેકોરેશન, ભગવાન શ્રી રામની ધજા લગાવી ભગવાન શ્રી રામની ભક્તિમાં લીન થયું હતું। ઘરે ઘરે રામ મંદિર સહિત રામજીના ચિત્રવાળી ધજાઓ લહેરાવવામાં આવી હતી। બપોરે મહાઆરતી અને ત્યારબાદ મહાપ્રસાદનું આયોજન કરી રાત્રે ભવ્ય રેલીનું આયોજન કરી ઉત્સાહથી ઉજવવામાં આવ્યું હતું। અંકલેશ્વરના અંદાડા ગામ ખાતે હિન્દુ તળપદા કોળી સમાજ દ્વારા સમાજની વાડી ખાતે ભગવાન શ્રી રામની અયોધ્યામાં થયેલ 500 વર્ષની વાપસીની ઉજવણી કરતા સવારે નિજ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા સાથે આરતી, બપોરે ભજન કીર્તન, સાંજે ધારાસભ્ય રમેશ મિસ્ત્રીની ઉપસ્થિતિમાં મહાઆરતી યોજવામાં આવી હતી। જે બાદ મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો લાભ મોટી સંખ્યામાં સમાજના લોકોએ લીધો હતો। સમગ્ર કાર્યક્રમ સમાજના પ્રમુખ અરવિંદ પટેલ, વિશાલ પટેલ, શેતલ પટેલ, નિલેશ પટેલ, પ્રવીણ પટેલ અને ઉમેશ પટેલ સહિત સમાજના વડીલોના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક સંપન્ન કરવામાં આવ્યો હતો।
चौखट पे चल के आज चारों धाम आए हैं, बजाओ ढोल स्वागत में मेरे घर राम आए हैं। कथा शबरी की जैसे जुड़ गई मेरी कहानी से, न रोको आज धोने दो चरण आँखों के पानी से। बहुत खुश हैं मेरे आंसू के प्रभु के काम आए हैं। અયોધ્યા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈ સમગ્ર દેશ રામમય બની ગયો છે, ત્યારે ભરૂચ તાલુકાના જૂના તવરા ખાતે પણ આહિર સમાજ દ્વારા નવનિર્માણ પામેલ શ્રી પાંચ દેવી મંદિર ખાતે પણ ભવ્ય રીતે રામલલ્લાની પ્રતિમાની ભવ્ય રંગોળી સહિત ભવ્ય આરતી કરવામાં આવી હતી. આરતીમાં ખૂબ જ મોટી સંખ્યામાં રામ ભક્ત જોડાયા હતા.